આ કેવો દયાળુ છે, આ કૃષ્ણ કેવો દયાળુ છે. અને હું તો કાયમને માટે કથામાં એક વાત કયા કરું છું કે પરિવારમાં બહુ સંકટ જ્યારે પડવા માંડે એકે રસ્તો ન હુજે ને એને વૃંદાવનની ભૂમિમાં વયું જવું અને બાકે બિહારીના મંદિરમાં વયું જવું. અને બાકે બિહારીના મંદિરે જઈને વૃંદાવન જઈને અહીંયાથી કાનો લાવો અને એ કાનાને તમારો જેવો ભાવ એવી ઘરે આવીને એની સેવા કરજો તો કષ્ટમાંથી મુક્તિ ન મળે તો સાહેબ મારી વ્યાસપીઠ ઉપર બેસવાનું બંધ કરી દો. શું કનૈયો છે, શું કૃષ્ણ છે. વચ્ચેની એક વાત કરું તો આપણું વડોદરા એક નાની એવી દીકરી અને વૃંદાવન ગઈ અને વૃંદાવન ગયા પછી બાકે બિહારીના દર્શન કર્યા, દર્શન કર્યા પછી બાકે બિહારી એટલે કૃષ્ણ છે આપણું, આ કનૈયાનું બાળ સ્વરૂપ. તાનસેનના ગુરુ શ્રી હરિદાસ અને સાહેબ મારે ગર્વની વાત તો મારા માટે એ છે કે હરિદાસ છે એ મારી પરંપરા છે, વૈષ્ણવી પરંપરા છે અમારી. તાનસેનના ગુરુ શ્રી હરિદાસ અને હરિદાસને નિધિવનમાં એટલું બધું ભજન કર્યું કે રાધા અને કૃષ્ણ બી મળ્યા. અને રાધા કૃષ્ણ મળ્યા પછી શ્રી હરિદાસે એવું કહ્યું કે કૃષ્ણનો તો હું શણગાર કરી શકું, રાધાજીનો શણગાર હું નહીં કરી શકું. બે એકમાં સમાવ, બે એકમાં સમાણા. અને એ જ મૂર્તિ, મૂર્તિ શબ્દ મારથી ન બોલાય, એ બાકે બિહારી. એ મૂર્તિને કોઈ બનાવેલી નથી, સ્વયં ભગવાન પોતે આવીને ત્યાં બિરાજમાન થયેલા છે. આગળ વધારે વાત કરતા કહું તો એક પણ જગ્યાએ તમે જશો ત્યાં તમને એવું જાણવા મળશે કે અહીં ભગવાન આવ્યા હતા, અહીં ભગવાન આવ્યા હતા. પણ વૃંદાવનમાં જશો ને એટલે રોજ તમને સાંભળવા મળશે કે રોજ ભગવાન આવે છે, મારો વાલો રોજ અહીં પધારે છે, રોજ કનૈયો આવે, રોજ માં રાધા આવે. બાકે બિહારના મંદિરમાં ત્યાંની સરકારે, ત્યાંના ટ્રસ્ટીઓએ, ત્યાંની સરકારે પ્રતિબંધ મૂકેલો છે કે 2 સેકન્ડથી વધારે મંદિરનો પડદો ખુલ્લો ન રાખવો. તમે ત્યાં જાઓ, દર્શન કરવા જાઓ એટલે પૂજારી પડદો ખોલે, પાછા બાપુ બંધ કરે, ખોલે બંધ કરે, ખોલે બંધ કરે. 2 સેકન્ડથી વધારે પડદો ખુલ્લો ન રાખે. એ ખુલ્લો ન રાખવાનો ટ્રસ્ટીઓનો નિર્ણય, યાની સરકારનો નિર્ણય એ છે કે કદાચ 2 સેકન્ડથી વધારે પડદો ખુલ્લો રહી ગયો અને તમારો ભાવ પ્રગટ થઈ ગયો અને તમારી આંખમાંથી અશ્રુની ધાર થઈ ગઈ અને કાનાની તમારી 4 નજરું ભેળી થઈ જાય ને એટલે સાહેબ આ કલિકાલમાં નહીં પણ આજ પણ અત્યારે પણ તમારો ભાવ પ્રગટ થાય ને એટલે કાનાની મૂર્તિ અહીંયાથી મૂર્તિ ગાયબ થઈ જાય અને કોઈના કોઈ સ્વરૂપે, બાળ સ્વરૂપે કાનો તમારી આંગળી પકડીને બજારમાં હાલતો થઈ જાય છે. અત્યારે પણ કાનો આંગળી પકડીને હાલતો થઈ જાય. સાહેબ માણસો ગોતવા નીકળે કાનો ક્યાં, કાનો ક્યાં. આ એક આમ બાળકમાં અને ભગવાનમાં તફાવત હોય, એનામાં તેજ હોય, ખબર પડે કે આજ બાકે બિહારી છે, આજ કનૈયો છે. સમજાવે છે કે એક ભક્તની પાછળ તમે વયા જશો ને તો હજારો ભક્તોનું શું થશે. સમજાવીને બાકી બિહારીને પાછા લાવે. એટલે એક દીકરી વૃંદાવન ગઈ, એનો ભાવ પ્રગટ થયો અને અહીંયાથી કાનો લાવી અને કાનો લાવીને કાનાની સેવા કરવા માંડી. દીકરી મોટી થઈ એટલે આપણું વડોદરા, આ સત્ય ઘટના કહું છું કે વડોદરા દીકરીના લગ્ન થયા. દીકરીના લગ્ન થયા, સંસારમાં એને 2 પુત્રો થયા. દીકરા મોટા થયા એટલે એના ધણીનું અવસાન થયું. 2 દીકરાના લગ્ન થયા, 2 દીકરાના ઘરે વવારું આવી. થોડા વર્ષો વહી ગયા પછી આની ઉંમર પાકી ગઈ, ચાંદીના પતરા જેવા કેશ કલાસ થઈ ગયા, બુઢાપો આવી ગયો. પણ કાનાને પોતાના દીકરાની ઘોડે માનતા હતા. ઘણાને એવું થશે કે દીકરા તરીકે ભગવાનને મનાય, પણ મારો એક જ આ કનૈયાનું એક જ સ્વરૂપ એવું છે. સાહેબ ભગવાન વિષ્ણુ મને તમને મળે ને તો મારે તમારે દંડવટ જ કરવા પડે. ભગવાન રામ મળે ને તો મર્યાદા પુરુષોત્તમ મળે તો દંડવટ જ કરવા પડે. દેવનો દેવ મહાદેવ મળે તો ત્રાહિમામ શરણાગતમ વંદન જ કરવા પડે. કદાચ રામદેવજી મને તમને મળે, એક જ સ્વરૂપ છે, પણ રામદેવજી મળે
તો મારે તમારે દંડવત જ કરવા પડે. પણ સાહેબ, મારીને તમારી વચ્ચે કનૈયો કદાચ આવીને ઊભો રહી જાય ને, તો આમાંથી કોઈ પણ જુવાનીઓ, કોઈ પણ દીકરો ઊભો થઈને ખંભે હાથ મૂકીને કે ગાલકાના દુકાને કાંટો મારી આપણે. કારણ કે કનૈયો તો મારો નટખટ છે સાહેબ. વૃંદાવનમાં કનૈયો બોલ્યો છે કે કોઈ મને પિતા તરીકે બોલાવશે, કોઈ મને ભાઈ તરીકે બોલાવશે, કોઈ મને મિત્ર તરીકે બોલાવશે, કોઈ મને પુત્ર તરીકે પોકારશે, તોય પણ હું અહીંયા જવા માટે તૈયાર છું. વૃંદાવનમાં કનૈયો બોલ્યો છે કે મારે 2 માં છે, 2 બાપ છે, છતાં મને કોઈ બાળ સ્વરૂપની મારી પૂજા કરશે તો એના ઘરે દીકરો થઈને હું રહેવા માટે પણ તૈયાર છું. પણ એક વખત એને પ્રભુને પૂજા તો કરી જુઓ. આ કાનો છે મારી બેબીનો છે. એ એવું માને છે કે મારે 2 ભાઈ છે, આ એનો એક નાનો ભાઈ છે. દિવસમાં 8 વખત જમાડે છે. અઠવાડિયામાં 2 વાર એને સ્કૂલે ભણવા માટે લઈ જાય છે. હું રહું છું ધોળકા છે, સ્કૂલે ભણવા માટે લઈ જાય છે. એની સ્કૂલ કઈ કહેવાય? એ ઇંગ્લિશ છે, નામ નહીં આવડે આપણને. ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ. 2 વાર અઠવાડિયામાં 2 વાર એને સ્કૂલે ભણવા માટે લઈ જાય છે. અને સાંજ પડે એટલે રોજ એની એક સ્પેશિયલ એક સાયકલ છે, સાયકલ ઉપર બેસાડીને સોસાયટીમાં એને ફરવા માટે લઈ જાય છે. સમય થાય એટલે સૂર આવે, સમય થાય એટલે એને ભોજન કરાવે. આ બધાય કદાચ અહીંથી પાણી પીશો, પણ આ કાનો જ્યાં સુધી નીચે નહીં ઉતરે ત્યાં સુધી મારી દીકરી પાણી નહીં પીવે. કારણ કે એમ કે મારો ભયલો તરસો હોય, હું પાણી ન પી શકું. અહીંયા લાવ્યા ને, મેં કીધું મચ્છર બહુ છે, તો એને ઓલી ટ્યુબ લગાડી મારા કાનાને મચ્છર ન કરડી જાય. અને ભાવ હોય એટલે બાપુ ભગવાન આવે. એટલે વડોદરા પરણાવ્યા પછી એની ઉંમર થઈ ગઈ, પછી તો આંખે અંધાપો આવી ગયો, બહુ દેખાય નહીં, વૃદ્ધ શરીર. એટલે 2 દીકરાની વહુવારું બોલાવીને, વહુને બોલાવીને કીધું, લ્યો બાપા, અત્યાર સુધી મેં આ લાલાની સેવા કરી, હવે આ સેવા તમને હોપું છું. જોજો મારા લાલાને કઈ તકલીફ ન પડે. લાલાને સેવા આપી, લાલો એમને આપ્યો. અને માજી પોતાના રૂમમાં ગયા, અને રૂમમાં જઈને માજી સૂતા છે, 2 વહુના હાથમાં કાનો. અને 2 વહુએ પોતાના ધણીને બોલાવ્યા, શિવરંગને ધણીને બોલાવ્યો. અને ધણીને બોલાવીને કીધું કે એક તો તમારી માની લપ, એક તો તમારી માં હચવાતી નથી, અને ઉપરથી પાછી આ કાનાની સેવા અમને આપે છે. અને તમારી માં પાગલ થઈ છે, તમારી માં ગાંડી થઈ છે. સાહેબ, જેના માવતરમાં સંસ્કાર ન હોય ને, એના સંતાનો પૂજાને લપ ગણે છે. એના સંતાનોને પૂજા નથી ગમતી. અને અમારા વેદ, આપણા પુરાણ, આપણા શાસ્ત્રો એવું કહે છે કે હજારો જન્મના પુણ્ય ભેળા થાય ને ત્યારે એને જ કાનાની સેવા મળે છે. આપણા વેદ પુરાણ શાસ્ત્રો કહે છે કૃષ્ણની સેવા એમ નથી મળતી. દીકરાઓને પોતાના ધણીઓને બોલાવીને કહે છે કે એક તો તમારી માં સચવાતી નથી, અને પાછો કાનાની સેવા આપી, તમારી માં પાગલ થઈ છે. આ મૂર્તિની શું સેવા કરવાની હોય? દિવસમાં 3 વાર સ્નાન કરાવવું, 8 વાર ભોજન કરાવવાનું, આને શણગાર કરવાનો. તમારી માં પાગલ થઈ છે. એકબીજા સામસામે જે વાતો કરે છે, સંવાદ ચારેનો ચાલુ છે, એમાં કુદરતને કરવું, પણ હાથમાંથી મૂર્તિ છટકી ગઈ, મૂર્તિ જમીન ઉપર પડી ગઈ. આ મૂર્તિ જમીન ઉપર પડી, માજી અંદર સૂતા છે, છાતીમાં ધ્રસકો લાગી ગયો, કાંઈક નવા જૂની બની ગયું છે. એકદમ માજી ઉભા થઈ અને બહાર આવ્યા, અને બહાર આવીને જોયું ને, તારે 2 વહુ 2 દીકરા ઉભા છે, મૂર્તિ જમીન ઉપર પડી છે, અને ડોશીની આંખમાંથી આંસુડાની ધાર થઈ ગઈ. દોટ મૂકીને લાલાને લઈ લીધો. લાલાને લઈ, નાનું છોકરું રોવે, નાનું બાળક રોવે, એમાં વડોદરામાં એ માજી રુદન કરે છે
કલ્પાન કરે છે, રુદન કરે છે ને દીકરાઓને કહે છે જાઓ જલ્દી ડોક્ટરને બોલાવો, મારા લાલાને વાગ્યું છે, તમે ડોક્ટરને બોલાવો, મારા લાલાને વાગ્યું છે. છોકરાઓ સમજાવે છે કે માં આ મૂર્તિ કહેવાય, આને ન વાગે. કે નહીં તું મૂર્તિ ન બોલીશ. આ મારો ત્રીજો દીકરો હતો, ત્રીજો દીકરો છે. મારો લાલો કેટલો કોમળ હોય તમને ન ખબર હોય. માજી કલ્પાન કરે છે. આજુબાજુના માણસો ત્યાં આવી ગયા, પણ એમાં કોઈ વડીલ હશે ને વડીલે આવીને કીધું ને દીકરાઓને કહ્યું કે બહુ ઉંમર થાય ને એટલે નાના બાળક જેટલી બુદ્ધિ થઈ જાય છે, તારે ડોક્ટરને બોલાવવામાં ક્યાં આગું જવાનું છે. બાજુમાં ડોક્ટર રહે છે, તું એને બોલાવી દે એટલે માજીને શાંતિ થઈ જાય. છોકરાઓ કહે છે કે અમે બોલાવવા જઈશું તો અમને ગાંડા મળશે. એક છોકરો ડોક્ટરને બોલાવવા માટે ગયો અને ડોક્ટરને બોલાવી લઈને આવ્યો. ડોક્ટરે કીધું કે માં આને મૂર્તિ કહેવાય, આને કઈ ન થાય. ઈ કે નહીં આને કઈ ન થાય. ઈ કે નહીં તું તપાસ કર, તું જો મારા લાલાને વાગ્યું છે, મારો લાલો કેટલો કોમળ હોય મને ખબર હોય. અને ત્યારે ડોક્ટર તપાસ કરે છે, કહે છે કે માં આને કઈ નથી થયું. માજી રુદન કરતા કરતા કહે છે પેલું કાનમાં ભરાવાનું જે મશીન છે ને એનેથી તું તપાસ કર, મારા લાલાને વાગ્યું છે. માજીના જીવને શાંતિ મળે એટલા માટે ડોક્ટરે કાનમાં ઓલું મશીન ભરાવી અને કાનાની મૂર્તિ ઉપર જ્યાં રાખ્યું, મૂર્તિ ઉપર રાખ્યું ને અને કાનાની છાતી ઉપર જ્યાં રાખ્યું ને તો સાહેબ આ લાલાની મૂર્તિ, કાનાની છાતી, એના હૃદયના ધબકારા ચાલુ હતા. આ વડોદરામાં એ ધબકારા જોયા, ડોક્ટરની આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ. એ મશીન ત્યાં મૂક્યું, ડોક્ટરની ચીજ વસ્તુ જે કઈ સામાન હશે ત્યાં મૂકી, ખીચામાં હાથ નાખી જે કઈ પૈસા હશે એ કાના પાસે મૂક્યા અને કાનાને વંદન કરી માજી પાસે આવી માને વંદન કરીને કીધું માં તું મને ખાલી એટલું કે લાલો ક્યાંથી લાવી છું? કહે કે હું વૃંદાવનથી લાવી છું. સાહેબ એક ક્ષણમાં ડોક્ટરે નોકરીનો ત્યાગ કર્યો, પરિવારનો ત્યાગ કર્યો અને વૃંદાવનની ભૂમિમાં નીકળી ગયા. આજ પણ ડોક્ટર સાહેબ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરે છે. શું કનૈયો છે, શું કૃષ્ણ છે. એકવાર વૃંદાવન અવશ્ય જાજો, રમણ રેતીમાં અવશ્ય આળોડજો. આ કૃષ્ણની કથા કહું તો ભલે, રામદેવજીની કથા કહું તો ભલે. રોજ ભગવાન ત્યાં આવે, રોજ ભગવાન ત્યાં આવે, રોજ ભગવાન ત્યાં આવે.